શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણા માંગથી કેટલાક મિનિટો માંગ ચાલે છે અને કેટલાક કિલોમીટર માંગ ચાલે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચાલવાની આદર્શ રીત કઈ છે? અથવા તંદુરસ્ત વ્યક્તિએ આદર્શ રીતે દિવસમાં કેટલા કલાક ચાલવું જોઈએ? દૈનિક વોકિંગનો આદર્શ સમયગાળો વ્યક્તિગત સ્વાસ્થ્ય લક્ષ્યો, ફિટનેસ સ્તર અને જીવનશૈલીના પરિબળોના આધારે બદલાય છે. સામાન્ય સ્વાસ્થ્ય લાભો માટે અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં ઓછામાં ઓછા 30 મિનિટ મધ્યમ તીવ્રતાવાળા વોકિંગનું લક્ષ્ય રાખવાની ભલામણ કરવામાં આવે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અને સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ ટૂંકી ચાલથી શરૂ કરીને 20-30 મિનિટ અને ધીમે ધીમે સમયગાળો અને તીવ્રતા વધવાથી સહનશક્તિ વધારવામાં અને ઈજાને રોકવામાં મદદ મળે છે. જે વ્યક્તિઓ પહેલેથી જ સક્રિય છે તેઓ લાંબા સમય સુધી ચાલવાથી લાભ મેળવી શકે છે. 45-60 મિનિટ કે તેથી વધુ, સંભવતઃ વધારાના પડકાર માટે અંતરાલો અથવા ઝડપી ગતિવાળા સેગમેન્ટ્સ સામેલ કરી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન ભલામણ કરે છે કે અઠવાડિયે ઓછામાં ઓછા 300 મિનિટ 5 કલાક સક્રિય રહીને વધુ લાભ મેળવો. જો કે, ચાલવાની અવધિ નક્કી કરવામાં વ્યક્તિગત પસંદગીઓ અને ધ્યેયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેટલીક વ્યક્તિઓ આનંદ મેળવી શકે છે અને ટૂંકા, વધુ વારંવાર ચાલવાથી તેમના ફિટનેસ લક્ષ્યો હાંસલ કરી શકે છે, જ્યારે અન્ય લોકો સહનશક્તિ તાલીમ અથવા વજન વ્યવસ્થાપન માટે લાંબા, વધુ તીવ્ર વોકિંગ સત્રો પસંદ કરી શકે છે. પ્રિવેન્શન, CDC, જેવા આરોગ્ય સત્તાવાળાઓની માર્ગદર્શિકા સાથે સંરેખિત કરીને, આ દર અઠવાડિયે લગભગ 150 મિનિટ જેટલું છે.